શ્રી રામ બધા મિત્રોને. તો મિત્રો આપણે જો આજ એરડામાં આપણે ખાતર નાખી દીધું. જો આ દેખાતો હશે એ થોડીક વાર લાગી નાખ્યું એને તો એ પછી બહુ જુઓ નથી ઓગળી ગયું. તો અહીંયા જો થોડું થોડું દેખાય છે. આપણે આ એરડામાં બધામાં ખાતર નાખી દીધું. વચ્ચે અહીંયા નાખ્યું એટલે નાના એરડાને અને આપણે આ મોટા એરડાને બેને ખાતર મળી રહે. જો આ બધી નાખી દીધું છે. આપણે આમાં બધા એરડામાં 3 થેલી ખાતર નાખ્યું છે. આપણે હમણાં નાખી દીધું ને જો આપણે પાણી ચાલુ કરી દીધું એટલે બધું ઓગળી જાય અને એરડા પણ પી જાય. આપણે જોઈએ છે પાયાને આદું થયું નથી, જોઈએ છે બધું લીલું જ છે. આપણે ફરીને ચાલુ કરી દીધું. આ થોડાકમાં પાઈ દીધું. ઓલું કોઈ તો પવાય એવું છે ને એનું કારણ કે એરડા મોટા છે ને તે પવન થોડોક વધારે છે એટલે આડા પડી જાય છે. થોડાક એરડા આડા પડી ગયા છે. વળી પાછું ને તો વધારે પાછા આડા પડી જાય છે. એટલે આઈન થોડાકમાં પાઈ દેવી. આપણે જો ખાતર બધા નાખી દીધું છે. આપણા એરડા છે એરડા આપણે બહુ પહેલાં કરતાં સારા થઈ ગયા છે. જો થઈ ગયા છે મોટા મોટા, કારણ કે જો લૂંગનો ભાર થઈ ગયો હોય એટલે મેં આડા પડી જાય. જો આ બધી લૂંગ છે આ થોડોક કાચી છે, ઓલી બાજુ વધારે મોટી છે એટલે ભાર થાય એટલે લીલું હોય એટલે નમી જાય. જો આ બધા લૂંગ આવી ગઈ છે. જો આને લૂંગ છે, આવડી લૂંગ છે. જો આ બધાને ડાળીઓમાં હોત જો આ ફાલ આવી ગયો છે, એવી લૂંગ થઈ ગઈ લાલ. પછી એને હોત થઈ જાય છે એટલે વધારે ભાર થઈ જાય છે. તા તો આ વચ્ચે જે પહેલાં થયો હોય એ તા તો પાકી જાય. થોડી થોડી ઓલી થઈ ગઈ છે તો એ સુકાઈ જાય એટલે પછી નણવાનું પણ ચાલુ કરી દીધું. તાવડી આ અહીંયા બીજી રહી થઈ જાય એટલે આમનામાં પછી વહેતું રહે. એરડા જો મસ્ત થઈ ગયા છે. નાના હોત જો એ સારા છે. જો આમાં કંઈક આ બિયારણ જો અને કાંઈ ઓલા કાંટા લેખા છે જ નહીં, નકરા ઓલા જ છે. એટલે ઓલામાં ફેર લાગે થોડો, બીમાં જ ફેર છે જો. અને એવા કાંટા જ નથી ઉપર, નકરું ઓલું છે. અમુક એવા છોડવા હોય છે બિયારણ એવું આવી ગયું એટલે. તો આમાં ઠંડક પણ બહુ સારી હોય છે. એરડાને પાંદવો તો બહુ ટાઢા હોય છે ને એટલે જો આપણે પાઈ દીધું એટલે વધારે આમ ટાઢી હવા આવે છે. પાછળ ચાલુ કરી દીધું પાણી. તો 2 વખત આમ જાય છે. 2 મોટરનું ચાલુ કર્યું છે. જોઈએ ચાલુ 2 વખત આવે છે ઓલી પાયા જ છે એટલે ખાતર બધું ઓગળી જાય કમ્પ્લીટ અને એરડા પણ પી જાય. જેટલા આપણે એરડા વધારે પાવીને એટલા એરડા વધારે સારા થાય છે. એટલે આ બધા ખાતર નાખી દીધું. બધામાં 3 થેલી થયું નાખવાની હતી, 4 થેલી પણ 3 થેલીએ થઈ રહ્યું એટલે 1 થેલી પડી રહી. એટલે ખાતર નાખ્યું એટલે એરડા બહુ વધારે સારા થઈ જાય. નાનાને મળી રહે એટલે એ પણ સારા થઈ જાય. થોડોક સાંયો પડે એટલે નાના જો બહુ વધતા નથી પણ વધી જશે. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય જવાન, જય કિસાન.